હેલો ફ્રેન્ડ્સ, હું દિલીપ કોરડિયા, એનએલપી લાઈફ કોચ. આપણે જે લાસ્ટ વિડીયોમાં જોયું હતું સેલ્ફ ટોક, અને સેલ્ફ ટોક વારંવાર જો કરવામાં આવે તો એનાથી બને બિલીફ. બરાબર છે? તો આજે આપણે જોશું કે બિલીફ શું છે. એ આપણા જીવનને કંટ્રોલ કરવા વાળું, અથવા તો મારી પાસે અત્યારે જે છે એ એટલું જ કેમ છે, એવું જ કેમ છે, આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણને બિલીફ આપે છે. બરાબર છે? તો બિલીફ એ એવી વાત છે કે આપણી અંદર બેઠેલી એક પેટર્ન, અથવા તો આપણી અંદર ગુજરાતીમાં જો કહે તો બિલીફ એટલે માન્યતા. એક્ઝેક્ટ એનો વર્ડ શબ્દ થાય છે માન્યતા. તમે પોતાના વિશે શું માનો છો, તમારા વિચારો વિશે તમે શું માનો છો, તમારા કોન્ફિડન્સ વિશે તમે શું માનો છો, તમારા ઇમ્પ્રુવમેન્ટ વિશે તમે શું માનો છો, તમારા ડેવલપમેન્ટ માટે તમે શું માનો છો, તમારા ઇમોશન્સ વિશે તમે શું માનો છો, તમે કેટલા કર્મઠ છો અથવા એક્શન ઓરિએન્ટેડ કેટલા છો, એના વિશે તમારી શું માન્યતા છે. આ દરેક પ્રકારની તમારી જે બિલીફ છે એ બિલીફના આધારે જ આપણું આખું જીવન ચાલી રહ્યું છે. અથવા તો મારી પાસે આટલા રૂપિયા છે, મારી પાસે આ પોસ્ટ છે, મારી પાસે આટલું માન સન્માન છે, મને જે મળેલું બધું જ છે એ બધાના પાયામાં બિલીફ રહેલી છે. એટલે આપણે બિલીફને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરશું કે બિલીફ છે શું. બરાબર છે? તો બિલીફને સમજવા માટે એ છે કે તમે તમારી અંદર રહેલું જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલને બાંધી દેવામાં આવે, અથવા તો એને લાર્જ સ્કેલ સુધી એને એક્સપ્લોર કરવામાં આવે. બંને વાતો એ બિલીફમાં રહેલી છે. એનું એક વેલ નોન ઉદાહરણ છે, તમે પણ સાંભળ્યું હશે, પણ અહીંયા સંદર્ભ છે અથવા તો અત્યારે એને રિલેટેડ છે એટલે હું તમને કહી દઉં. હાથીનું નાનું બચ્ચું હોય એને સાંકળથી કોઈ ઝાડ સાથે કે કોઈ લોખંડના ખીલા સાથે બાંધી દેવામાં આવે. એને તોડવા માટે, એનાથી છૂટવા માટે અને સ્વતંત્રતાથી રમવા માટે કે ભાગવા માટે બહુ ટ્રાય કરે. બહુ ટ્રાય કર્યા પછી એ છોડી નથી શકતું. પછી એ હારીને મૂકી દે કે હવે આ તો મારે થવાનું નથી. આવું વારંવાર કરવા છતાં પણ જો એ છૂટતું નથી અને છેલ્લે એને જે હાર માની કે આ મારાથી નહીં થાય, આને બિલીફ કહેવાય. પછી એ સાંકળ પાતળી કરવામાં આવે, પછી એ સાંકળ છોડીને દોરડું બનાવવામાં આવે અને એકદમ મોટો હાથી થઈ જાય અને ખાલી નાના દોરડાથી બાંધેલો હોય તો પણ એ પ્રયત્ન નહીં કરે. તૂટી જશે પણ પ્રયત્ન નહીં કરે. આ જે પ્રયત્ન નહીં કરવો આ બનેલી બિલીફ છે. એવી રીતે મારા જે જૂના અનુભવો છે, એકવાર ટ્રાય કરી, બે વાર ટ્રાય કરી, 3 વાર ટ્રાય કરી, પોતાની રીતે ટ્રાય કરી, અથવા તો ધારો કે ક્લાસની અંદર આપણે ભણતા હતા ત્યારે બધાના કોમન એક્સપિરિયન્સ હોય. ક્લાસની અંદર બોલવા માટે ઊભા થયો અને બોલવા માટે ઊભા થયા ત્યારે કોઈ આપણી ઉપર હસી કાઢ્યું તો આપણે બોલતા ગભરાવા માંડ્યા ત્યાંથી કે હું બોલીશ તો લોકોને કેવું લાગશે, હું બોલીશ તો લોકો હસશે. આવું જે આપણને અંદરથી થોટ આવી જાય છે એ બનેલી બિલીફ છે. કેમ? તો કે જૂના અનુભવના આધારે. જેવી રીતે હાથીનો જૂનો અનુભવ, હાથીના બચ્ચાનો જે જૂનો અનુભવ છે કે દોરડા સાથે બાંધેલું છે, હવે નહીં છૂટે. એવી રીતે હું બોલીશ તો હું હાસીને પાત્ર બનીશ. આવું એની અંદર જે બની બેઠું છે આને બિલીફ કહેવાય. તો આવી એક બિલીફ ના હોય, આવી અનેક બિલીફ હોય. તમારા દરેક જીવનના જેટલા ક્ષેત્રો છે ને એની અંદર આવી બિલીફ બનેલી હોય છે. તમે કેટલું કમાશો એના માટેની બિલીફ હોય. હું આટલું જ કમાઈ શકું. હું એમ કહું તમે રોજના 1 કરોડ રૂપિયા કમાઈ શકો, આવું તમે વિચાર કરી શકો? તમે વિચાર જ ના કરી, આપણે થોટ જ નથી કરી શકતા. આ એક પ્રકારની બિલીફ છે. હવે આ જે બિલીફ છે આવી ઘણી બધી બિલીફ છે. અને હું એમ કહું કે મુકેશ અંબાણીનો છોકરો રોજના કરોડ કે મિનિટમાં કરોડ કેવી રીતે આવે એનો વિચાર કરે છે. તો દુનિયામાં આવું વિચારવા વાળા અલગ અલગ વિચારવાળા લોકો અલગ છે. ને હું કેવું વિચારું છું એ મારી બિલીફના આધારે નક્કી થાય છે, અથવા બિલીફ પ્રમાણે વિચારી જાઉં છું. હવે આ બિલીફને મારે પહેલા તો સમજવાની છે. જો બિલીફને તમે સમજશો તો પછી એમાંથી બહાર નીકળવાનો રસ્તો મળશે. જો બિલીફને સમજશું જ નહીં તો બહાર નીકળવાનો રસ્તો જ નહીં મળે. કેમ? તો કે જે ચાલે છે એમાં તો હું કાંઈ કરી નથી શકતો, હું કાંઈ કરી નથી શકતી. તો હું શું કરવાનો? તો હું એટલું જ કરવાનો છું કે બિલીફને અત્યારે સમજવાની છે. આટલું તમને ક્લિયર થઈ ગયું છે કે બિલીફ શું છે, આટલું ક્લિયર થઈ ગયું છે. બરાબર છે? દરેક વાત માટે મારી માન્યતા. બરાબર છે? કે હું ઇંગ્લિશ કેટલું બોલી શકું એના માટે મારી એક માન્યતા છે. હું બધા લોકોની વચ્ચે કેવી રીતે બોલી શકું એના વિશે મારી એક માન્યતા છે. હું કેટલું કમાઈ શકું એના માટે એક મારી માન્યતા છે. હું બિઝનેસ શરૂ કરી શકું કે ના કરી શકું એના માટે એક માન્યતા છે. હું આટલું માન સન્માનને પાત્ર બની શકું કે ના બની શકું, મને આટલું માન સન્માન મળે એના માટેની મારી એક બિલીફ સિસ્ટમ હશે. આ પણ એક બિલીફ સિસ્ટમ છે કે હું આટલી મહેનત કરીશ તો મને આટલા રૂપિયા મળશે. આ પણ એક બિલીફ છે. એવું હોતું નથી કે આટલી મહેનતથી આટલા રૂપિયા મળે. આવું કોઈ ગણિત નથી. કારણ કે મહેનત કયા પ્રકારની મહેનત જોવા જઈએ તો રોડ બનાવવાવાળા મજૂર લોકો છે, અથવા તો માર્કેટની અંદર પોટલા ઊંચક, ટેક્સટાઇલ માર્કેટની અંદર ધારો કે પોટલા ઊંચકતા હોય છે લોકો મિલની અંદર, એ જે મજૂરી કરે છે અથવા એ જે લેબર વર્ક કરે છે, બહુ મહેનત કરે છે, તો એને તો બહુ રૂપિયા મળવા જોઈએ. પણ એને બહુ રૂપિયા મળતા નથી. કેમ? તો કે એ બનેલી બિલીફ છે કે હું બહુ મહેનત કરું તો બહુ રૂપિયા મળે. આ પણ બિલીફની અંદર ના આવે. બિલીફ આખી વસ્તુ અલગ છે.
તમે જે માનશો એ થવા લાગશે એ બિલીફની અંદર આવે. હવે તમે જે માનશો એ થવા લાગે એને સમજવા માટે શું કરવાનું, એને કેવી રીતે બિલીફને ચેન્જ કરવાની, બિલીફ ચેન્જ કરવા માટેની પ્રોસેસ શું હોઈ શકે, એના માટેના રસ્તાઓ કયા હોઈ શકે, હું અહીંયા બેઠા બેઠા પણ મારી બિલીફ ચેન્જ કરી શકું? તો કે હા, તમે કરી શકો છો. એના માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો, અને જો તમે કોમેન્ટ કરશો તો તમારા પ્રશ્નોના જવાબ પણ હું મારા વિડીયોની અંદર ઇન્ક્લુડ કરીશ. થેન્ક યુ.